વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં હોબાળો થયો છે। ફીમાં 20% વધારો કરતા એબીવીપીના કાર્યકરો હવે મેદાને આવ્યા। કોલેજના સ્વનિર્ભર કોર્સની ફીમાં વધારો કરતા વિરોધ કરવામાં આવ્યો છે। કુલપતિની ઓફિસ બહાર કાર્યકરોએ સૂત્રોચ્ચાર કર્યા। કાર્યકરોએ ફી વધારાનું સર્ક્યુલર ફાડીને વીસી પર ફેંક્યું છે। ફી વધારો પાછો ખેંચવા નકલી નોટો પણ ઉડાવાઈ છે। વિરોધ ઉગ્ર બનતા પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો છે। ઉલ્લેખનીય છે કે કોલેજના સ્વનિર્ભર કોર્સ ઉપરાંત વેલફેર ફી, સાધનો, પુસ્તકો, એમ્યુનિટીઝ ફી ઉપરાંત કેમ્પસ ડેવલપમેન્ટ ફંડમાં પણ વધારો કરવામાં આવ્યો। 20%નો વધારો કરાતા એબીવીપીના કાર્યકરોએ કુલપતિની ઓફિસ બહાર સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવ્યો। જો ફી વધારો પરત નહીં ખેંચાય તો ઉગ્ર આંદોલન કરવાની કાર્યકરોએ ચીમકી પણ ઉચ્ચારી છે। आज यूनिवर्सिटी प्रशासन अलग अलग कोर्सेस में 20% जेटला फी वधारा करी दीधा है। एटला माटे अखिल भारतीय विद्यार्थी परिषद आज रजूआत करे छे कि तमे फी वधारा जे करेला छो ते वापस खींचो, नहीं तो अखिल भारतीय विद्यार्थी परिषद उग्रथी उग्र आंदोलन करशे। आपणे यूनिवर्सिटी ट्राइबल यूनिवर्सिटी है, अहींया गरीब घरना विद्यार्थी पढ़े छे अने तमे फी 20% जेटला वधारा करी दीधीने शुं साबित करवा मांगो छो? वीर नर्मद साउथ गुजरात यूनिवर्सिटीनी लगत जे कॉलेजो छे तेनी अंदर 20% फी वधारो कर्यो छे। तेने लईने एबीवीपी कार्यकर्ताओं द्वारा अने विद्यार्थीओ द्वारा आज यूनिवर्सिटी खाते उग्र जे विरोध छे ते करवामां आवी रह्यो छे। जोई शकाय छे दर्शकोनी अंदर यूनिवर्सिटी जे वीसीनी जे ऑफिस छे, कुलपतिनी ऑफिस छे, किशोरसिंह चावड़ा जे वाइस जे चांसलर छे तेमनी मुख्य जे ऑफिस छे तेनी बहार जे विद्यार्थीओ जे एबीवीपीना कार्यकर्ताओ बेसी અને સતત જે વિરોધ છે તે નોંધાવી રહ્યા છે। સીધા દર્શકોની અંદર જોઈ શકાય છે કે જે ફી 20% જે વધારો કર્યો છે તે પરત ખેંચવામાં આવે। યુનિવર્સિટીની અંદર જે વિદ્યાર્થીઓ છે તે ગરીબ વિદ્યાર્થીઓ છે, જે રીતે ગામડાના જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય છે અને જે વિદ્યાર્થીઓ જે ફી જે છે તે ભરી શકતા નથી, કારણ કે 20%નો વધારો કર્યો છે અને તેને બર્ડન છે તે વિદ્યાર્થીઓને ભોગવવાનો વારો આવતો હોય છે। આવનારા સમયની અંદર જો આ જે ફી જે પરત ખેંચવામાં નહીં આવે વધારો તો એબીવીપી કાર્યકર્તાઓ દ્વારા યુનિવર્સિટીની અંદર જે ઘેરાવો કરી અને ઉગ્ર વિરોધ કરશે તેવી ચીમકી આપવામાં આવી છે। બીજી બાજુ પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે, કારણ કે વિદ્યાર્થીઓ દ્વારા ઉગ્ર આંદોલન ન કરે તે માટે તમામ જે વ્યવસ્થા છે અહીંયા કરવામાં આવી છે। મોટી સંખ્યાની અંદર જે વિદ્યાર્થીઓ છે તે જોવા મળી રહ્યા છે અને જે ચીમકી પણ આપવામાં આવી છે કે આવનારા સમયની અંદર જે ફી વધારો પરત ખેંચવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવા માટેની ચીમકી પણ આપવામાં આવી છે। કેમેરામેન સંજય ચંડલ સાથે બલદેવ સુથાર।